क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વડોદરા શહેરમાં હરની બોટકાંડ બાદ પણ તંત્ર દ્વારા કોઈ બોધપાઠ લેવામાં નથી આવ્યો તેવું સામે આવી રહ્યું છે। ગત મોડી રાતે લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેળામાં રાઇડ્સ જે લાગી છે તેની અંદર હેલિકોપ્ટર રાઇડ્સની અંદર બાળકો બેઠા હતા અને બાળકો આ રાઇડ્સમાંથી પડી ગયા હતા, જેને લઈને તંત્રની બેદરકારી સામે આવી છે। જ્યારે આજે રિયાલિટી ચેક કરવા માટે ન્યૂઝ કેપિટલની ટીમ અહીંયા પહોંચી છે અને આ એ જ રાઇડ્સ છે જેમાંથી બાળકો પડ્યા હતા, આ જ હેલિકોપ્ટરના કેબિનની અંદર બાળકો બેઠા હતા। ત્યારે રિયાલિટી ચેકમાં એવું સામે આવ્યું છે કે તંત્ર દ્વારા જે આ લોકો છે, આયોજકો છે, તેમની ગંભીર બેદરકારી સામે આવી છે સુરક્ષાને લઈને। જે રીતના આપ જોઈ શકો છો કે હાલ હું બેઠો છું અહીંયા અને આ દરવાજો બંધ છે, પરંતુ આ દરવાજો કેટલો તકલાદી છે, સ્ટોપર જે લગાડી છે ત્યારબાદ પણ આ રાઇડ્સનો દરવાજો તરત જ ખુલી જતો હોય છે। એટલે કહી શકાય કે સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી તંત્રને સામે આવી નથી અને આ રાઇડ્સના દરવાજા આ રીતના ખુલી જતા હોય ત્યારે બાળક જે છે તે બાળક અહીંયાથી નીચે પડી ગયું હતું, જેને લઈને મોટી દુર્ઘટના થાત, પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ હતી। ત્યારે મહત્વની બાબત એ છે કે જે પોલીસ તંત્ર દ્વારા પરમિશન બી આપવામાં આવી હતી, પરંતુ પરમિશન આપ્યા બાદ પણ અહીંયા કઈ રાઇડ્સ લાગી છે તે પરમિશનની રાઇડ્સ આપવામાં આવી હતી, પણ અહીંયા 23 જેટલી જે રાઇડ્સ છે તે લગાવવામાં આવી છે। એટલે આ રાઇડ્સની પરમિશન લીધી કે નથી લીધી એ બી મહત્વની બાબત છે। તો મહત્વની બાબત તો સૌથી મહત્વની એ છે કે જે રીતના બાળકો અહીંયા બેઠા હતા અને આ દરવાજા ખુલી ગયા હતા, તો આ રિયાલિટી ચેકમાં આપને પણ જોયું કે અમે અંદર બેઠા હતા અને એક ધક્કો વાગતા આ દરવાજો ખુલી ગયો હતો। તો સૌથી મોટી છેદ છે સુરક્ષાને લઈને। ત્યારે હવે પોલીસ દ્વારા જે સંચાલક છે અને આ રાઇડ્સનો જે ચાલક હતો તેની ધરપકડ અટકાયત કરવામાં આવી છે અને તેની સામે પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા।